ઓયસ્ટર મશરૂમ માટેનો આ લાસ્ટ વિડીયો છે. અન્ય મશરૂમ વિશેની માહિતી ભવિષ્યમાં જો મળશે તો જરૂરથી જણાવીશ. તો નમસ્કાર મિત્રો, મારું નામ રોકર સિદ્ધાર્થ. આ વિડીયોમાં હું તમને જણાવીશ તમારા તરફથી આવતા પ્રશ્નના જવાબો. તો સૌથી પહેલા વાત કરી દો, મારે કોઈ મશરૂમ ફાર્મ નથી. અમારે બીએસસી એગ્રીકલ્ચરના છેલ્લા સેમેસ્ટરમાં ELPની અંદર મશરૂમ વિશે ભણવાનું આવે અને એના માટે BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદ કૃષિ યુનિવર્સિટીના પેથોલોજી ડિપાર્ટમેન્ટની અંદર અમને આ સ્ટ્રક્ચર તૈયાર કરીને વ્યવસ્થિત મશરૂમ વિશે ભણાવવામાં આવે છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તે સિવાય અમે 29 સ્ટુડન્ટના ગ્રુપે સાથે મળીને આ બધું બનાવેલું હતું. તેમાં સાથ સહકાર આપવા બદલ એ બધાનો પણ આભાર. ઘણા લોકોને મશરૂમ ઉગાવતા શીખવા માટેની ટ્રેનિંગ લેવી છે, તો તેના માટે ગુજરાતમાં નવસારી એગ્રીકલ્ચર કોલેજની અંડરમાં આવતી કોલેજ જે વઘઈ એગ્રીકલ્ચર કોલેજ છે ડાંગ જિલ્લામાં, ત્યાં વર્ષમાં 2 વખત અઠવાડિયા માટેની ટ્રેનિંગ થતી હોય, એક જાન્યુઆરી મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં. તેની જાહેરાત છાપામાં અને એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવતી હોય, તો ત્યાંથી તમે એનો સંપર્ક કરી શકો. ઘણા લોકોને મશરૂમનું મોટું ફાર્મ બનાવવું છે અને એના પર સબસિડી લેવી છે. તેના માટે ડાયરેક્ટરેટ ઓફ મશરૂમ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોલંજમાં જે આવેલું છે હિમાચલ પ્રદેશ, અથવા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જે બેંગ્લોરમાં આવેલું છે, તે બંનેમાંથી એક જગ્યાએ તમારે ટ્રેનિંગ લેવી ફરજિયાત હોય અને તેના વિશે વધુ માહિતી તેની વેબસાઇટ ઉપર મળી જશે. ત્યારબાદ ઘણા બધા લોકો કોન્ટેક્ટ નંબર માંગતા હોય, તો તેના માટે મારી પાસે જે માહિતી છે એ મારાથી જેટલી શક્ય બની એટલી બધા અલગ અલગ વિડીયો દ્વારા આપી દીધેલ છે. વધુ માહિતી તમે કોલ કરીને પૂછશો તો હું પણ નહીં આપી શકું. તેમ છતાં તમારે કંઈ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરીને પૂછી શકો. આગળના બધા વિડીયો જોશો એટલે લગભગ તમને મશરૂમ વિશે બધી માહિતી મળી જશે. આ બધા વિડીયો કેવા લાગ્યા, માહિતી કેવી લાગી તમને, તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારા લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરજો. આ સફરમાં તમે અહીં સુધી જોડાયેલા રહ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર.